હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. અથવા તો મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. મોર્ફોલોજી એટલે બાહ્યકાર વિદ્યા, ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિની અંદર મિત્રો આપણે આજે વાત કરવી છે એક વનસ્પતિ કુળ વિશે. એ વનસ્પતિ કુળ છે ક્રુસીફેરી કુળ, અથવા તો એને કહેવામાં આવે બ્રાસિકેસી કુળ. કયું કુળ કહેવામાં આવે? બ્રાસિકેસી અથવા તો ક્રુસીફેરી. આગલા વિડિયો લેક્ચર્સની અંદર આપણે પુષ્પસૂત્ર સંબંધિત અને પુષ્પાકૃતિ સંબંધિત સંજ્ઞાઓ જે છે એ જોઈ ગયા હતા. એ સંજ્ઞાઓ તમારે આને માટે યાદ રાખવી પડશે. પહેલી વસ્તુ, બ્રાસિકેસી કોનું કુળ છે? એમનું એક્ઝામ્પલ રાય. રાયનું કુળ બ્રાસિકેસી છે. કોનું કુળ? રાયનું. હવે વાત કરીએ એમના વર્ગીકરણ વિશે. વર્ગીકરણની અંદર વર્ગ, ઉપવર્ગ, શ્રેણી અને ગોત્ર, આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. બરાબર. આપણે અહીંયા સંપૂર્ણ પુષ્પ વિશે વાત કરીશું. એની અંદર પર્ણ કેવું છે, એની અંદર ફળ કેવા આવશે, એમાં વજ્રપત્ર કેટલા, દલચક્ર કેટલા, પુંકેસર કેટલા, સ્ત્રીકેસર કેટલા, આ બધી જ વાત જે છે એ અહીંયા આપણે વાત કરીશું. એમનો પુષ્પ વિન્યાસ કેવો છે, આ દરેક વસ્તુ વિશે. બરાબર. પ્રથમ, રાય જે છે એ કેવી વનસ્પતિ છે? દ્વિદળી. આ કુળની અંદર બધા જ સદસ્યો કેવા છે? દ્વિદળી. બરાબર. બીજું, ઉપવર્ગ જે છે એમનું એ છે પોલીપેટલી. પોલીપેટલી. બુકની અંદર આટલું બધું નહીં આપેલું હોય, અહીંયા હું તમને ડીપમાં વાત કરું છું, નીટ લેવલે. બીજું છે એમાં મુક્ત દલપત્રો છે, એટલે એને કેવું કહેવાય? મુક્ત દલપત્રી. પેટલ્સ એટલે કે દલપત્રો. પોલી એટલે ઘણા બધા. બરાબર. ત્યાર પછી એમની શ્રેણી જે છે એ છે થેલેમી ફ્લોરી. બરાબર. થેલેમી એટલે ઘુમ્મટ જેવું. બરાબર. એમનું ગોત્ર જે છે એ છે પેરાઇટેલ્સ. પેરાઇટેલ્સ. પુષ્પ કેવું છે મિત્રો? તો પુષ્પ અધોજાહી છે. અધો એટલે નીચેની તરફ. બીજા સાઈડ કઈ બાજુ હશે? ઉપર. બરાબર. હવે વાત કરીએ એમનો જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ જે છે એમનો એ છે ચર્મવર્તી. કેવું છે? ચર્મવર્તી જરાયુ વિન્યાસ છે. હવે વાત કરશું ક્રુસીફેરીના વિશિષ્ટ લક્ષણો વિશે. ક્રુસીફેરી કુળના વિશિષ્ટ લક્ષણ. પહેલું, વનસ્પતિ અંગો તીવ્ર વાસ ધરાવે. આ વાત શેને કારણે? કે સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડની હાજરીને કારણે. એને કારણે આ વાસ આવે છે. આ યાદ રાખજો મિત્રો. બીજું, એની અંદર બીજું વાત કરીએ તો એની અંદર જે માઇરોસીન જે છે, શું છે? માઇરોસીન.
ઉત્સેચક જે છે તેમને ગ્લુકોઝ અને જુદા જુદા આઇસોથાયોસાઇનેટ્સ એટલે કે વિવિધ તેલ જલ વિભાજિત કરે છે, ઓકે. ત્યાર પછી એમની અંદર પુષ્પ વિન્યાસ જોઈએ તો એમનો પુષ્પ વિન્યાસ લાક્ષણિક કલગી પ્રકારનો એમની અંદર પુષ્પ વિન્યાસ જોવા મળે. એમની અંદર અપવાદ છે. શું છે? અપવાદ. કોણ છે? તો કે ચાંદની. આપણે જોઈ ગયા મિત્રો આગળ પુષ્પ વિન્યાસની અંદર ચાંદની જે છે એની અંદર સમશિખ મંજરી પુષ્પ વિન્યાસ જોવા મળે. કેવો? સમશિખ મંજરી. બરાબર. કોણ અપવાદ છે? ચાંદની. એની અંદર કેવું પુષ્પ વિન્યાસ જોવા મળે? સમશિખ મંજરી. બરાબર, ઓકે. અને કોબી ફ્લાવર જે છે, કોબી છે, એ પણ બીજો અપવાદ છે. એમની અંદર જે પુષ્પ વિન્યાસ જોવા મળે મિત્રો એ સંયુક્ત સમશિખ મંજરી હોય. કેવું હોય? સંયુક્ત સમશિખ મંજરી. હવે પહેલું સમશિખ મંજરી એટલે સમાન જે છે પુષ્પ વિન્યાસ આ રીતે, એને આપણે કેવું કહીએ? સમશિખ મંજરી. બરાબર. સંયુક્ત એટલે બધા ભેગા મળીને. બરાબર. આગળ વાત કરીએ પુષ્પના સામાન્ય લક્ષણો. પુષ્પના સામાન્ય લક્ષણોની અંદર શું હોય મિત્રો? પુષ્પ પહેલા તો નિપત્રો ધરાવતું હોય કે અનિપત્રી હોય. તો અહીંયા જે પુષ્પ છે એની અંદર નિપત્રો હાજર નથી એટલે એને કેવું કહેવામાં આવે? અનિપત્રી. બરાબર. એને કેવું કહેવાય? અનિપત્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી પુષ્પ કેવું હોય? એકલિંગી, દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી. અહીંયા જે પુષ્પો જે છે એ કેવા છે? દ્વિલિંગી. એટલે એમની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હશે. દ્વિલિંગીને આપણે ઉભયલિંગી તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો ઉભયલિંગી અને ઉભયજીવીમાં ફરક છે. ઉભયલિંગી એટલે સ્ત્રી કેસર અને પુંકેસર બંનેની હાજરી, ઉભયજીવી એટલે. અને ઉભયલિંગી એટલે સ્ત્રી કેસર અને પુંકેસર હાજર. ઉભયજીવી એટલે પાણીમાં અને જમીન બંને ઉપર વસવાટ કરતું હોય તેવું. આ પુષ્પો કેવા છે? નિયમિત. નિયમિતને આપણે કેવી નિશાનીથી ઓળખીએ? પ્લસની નિશાનીથી. પરંતુ કેટલીક વખત અનિયમિત. કેટલીક વખત કેવા હોય છે? અનિયમિત. અનિયમિતનું એક્ઝામ્પલ ચાંદની. બરાબર. ચાંદનીને કેન્ડીટપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે એની અંદર આવેલા વજ્રપત્રની અથવા તો વજ્રચક્રની. કેટલા હોય? 4. કેવા હોય? તો કે મુક્ત હોય, જોડાયેલા હોતા નથી. મુક્ત વજ્રચક્ર. બરાબર, કમ્પ્લીટ. બીજું, આ 4 છે તો એમાં કેટલા અંદર અને કેટલા બહાર? તો કે 2 અંદર અને 2 બહાર. આ બધું મિત્રો યાદ રાખજો. આ બધું પુષ્પાકૃતિ બનાવવા માટે આપણે અગત્યનું છે.
આ રીતે બે અંદર અને બે બહાર એ રીતે બે ચક્રમાં ગોઠવાયેલા હોય, બે ચક્રમાં ગોઠવાયેલા હોય. ઓકે. આચ્છાદિત કલિકાંતર વિન્યાસ ધરાવે. કેવો? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. અથવા તો ક્વીનકુંસિયલ. કેવા? ક્વીનકુંસિયલ. કલિકાંતર વિન્યાસ આપણે જોઈ ગયા છીએ મિત્રો આગળ, બરાબર. હવે વાત કરીશું આપણે દલ ચક્રોની. દલ ચક્ર કેટલા હોય? 4ની સંખ્યામાં. કેટલા? 4. હવે જોવાનું મુક્ત કે યુક્ત. તો દલપત્રો કેવા છે? મુક્ત દલપત્રી, એટલે છૂટા છે, જોડાયેલા નથી, બરાબર. બીજું છે એકબીજાને સ્પર્શીને આવેલા છે, એટલે એને આપણે કહીશું ધારાસ્પર્શી, બરાબર. ઓકે. હવે મિત્રો વાત કરીએ કૃષિ ફેરીનું વિશિષ્ટ લક્ષણ. તો કે કૃષિ ફેરીમાં દરેક દલપત્ર લાંબા, નહોર જેવા અને પહોળા શાખામાં વિભાજિત, અથવા તો આપણે એવું કહી શકીએ કે બે ભાગમાં વિભાજિત. બે ભાગમાં વિભાજિત. એમની અંદર મિત્રો વાત કરીએ તો કેટલાક દલપત્ર જે છે, કેટલાક દલપત્ર પુંકેસરમાં વિભાજિત થયેલા હોય છે, અથવા તો પુંકેસરમાં પરિવર્તિત થયેલા હોય છે. એટલે કે દલપત્રોનું પરિવર્તન છે એમાં પુંકેસરમાં. એનું એક્ઝામ્પલ કેપ્સેલા. કેપ્સેલા વિશે આપણે મિત્રો આખું ચેપ્ટર જે છે એ ધોરણ 12ની અંદર આ વનસ્પતિ વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ પુષ્પની અંદર પુંકેસર ચક્ર. કયું ચક્ર? પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રની અંદર વાત કરીએ તો મિત્રો 6 પુંકેસર હોય. કેટલા? 6 પુંકેસર. 2+4ની સંખ્યામાં. કેટલી સંખ્યામાં? 2+4. હવે મિત્રો તમે સમજજો, તમને કોઈ પણ જગ્યાએ કીધું હોય પુંકેસર 2+4 6+8 એ રીતે, તો અહીંયા તમારે સમજવાનું કે પુંકેસર 2 ચક્રમાં ગોઠવાયેલા છે. પ્રથમ ચક્ર આ છે અને બીજું ચક્ર કયું છે? આ છે. આ બહારનું ચક્ર છે, આ અંદરનું ચક્ર છે. સમજ પડે છે? આ બહારનું, આ અંદરનું ચક્ર છે. હવે એની અંદર જોઈએ કે જેમાં 2 પુંકેસર, 2 બહાર તરફના અને નાના હોય છે, અને 4 લાંબા હોય છે. 4 પુંકેસર લાંબા, બરાબર. આ અવસ્થા 4 પુંકેસર લાંબા છે એટલે એને ચતુર્દીર્ઘી અવસ્થા તરીકે કહેવાય. એને કેવી કહેવાય? ચતુર્દીર્ઘી અવસ્થા. ચતુર્દીર્ઘી અવસ્થા. હવે મિત્રો સમજજો, ચતુર્દીર્ઘી એટલે શું? ચતુ એટલે 4. ચતુ એટલે કેટલા? 4. દીર્ઘ એટલે લાંબા. કમ્પ્લીટ. એક એક શબ્દ અહીંયા સમજજો મિત્રો. હવે જો ઘણા બધા પુંકેસર છે એટલે એને કેવા કહેવાય? બહુ પુંકેસર. બહુ એટલે ઘણા બધા પુંકેસર. બહુ પુંકેસરી અવસ્થા કહેવાય એને. બીજું પરાગાશય, જેની અંદરથી પરાગરજનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? પરાગાશય.
એ કેટલા ખંડો ધરાવતું? દ્વિખંડી, એટલે બે ખંડો ધરાવતું. કેટલા? બે ખંડો ધરાવતું. કેટલા ખંડો? બે ખંડો ધરાવતું. હવે વાત કરીએ મિત્રો આપણે સ્ત્રીકેસર વિશે. સ્ત્રીકેસર ચક્ર. માદા પ્રજનન અંગને આપણે શું કહીએ? સ્ત્રીકેસર ચક્ર. નર પ્રજનન અંગને આપણે શું કહીએ? પુંકેસર ચક્ર. બરાબર. બંનેના જન્યુઓ ભેગા મળી ફલન થઈ અને ફલિતાંડ બનાવે અને તેમાંથી નવા બીજ અને ફળનું નિર્માણ થાય. કેટલા સ્ત્રીકેસર હોય? તો કે બે. એટલે એને કેવું કીધું? દ્વિસ્ત્રીકેસરી. બે સ્ત્રીકેસર એટલે દ્વિસ્ત્રીકેસરી. બીજું જોડાયેલા છે એટલે એને કેવા કીધા? યુક્ત સ્ત્રીકેસરી. કમ્પ્લીટ. શરૂઆતમાં બીજાશયમાં એક જ ખંડ હોય. શરૂઆતમાં બીજાશય એક ખંડી. પરંતુ બાદમાં એટલે કે એના પછી કૂટપટ. કૂટ એટલે ખોટો, પટ એટલે પડદો. અહીંયા પડદો નથી લેવાનો મિત્રો. મિનિંગ અહીંયા પડદો નથી. કૂટનો મતલબ કેવો થાય? ખોટો. પટ એટલે અહીંયા તમારે શબ્દ સમજવાનું છે. પટલ. કૂટ પટલનું નિર્માણ થાય. શું? કોનું? કૂટ પટલ ના નિર્માણ ને કારણ બાદમાં તે કેટલા ખંડી બને? એક. દાખલા તરીકે એક ખંડ હતું, એમાં કૂટ પટલનું નિર્માણ થયું એટલે કેટલા બન્યા? બે. તે બાદમાં અથવા તો બાદમાં તે દ્વિખંડીય બને છે. કૂટપટનો વિકાસ બીજાશયની દિવાલમાં નથી થતો. બીજાશયની દિવાલને બદલે પુષ્પાસનમાંથી થાય છે. ક્યાંથી થાય છે? પુષ્પાસનમાંથી થાય છે. બરાબર. જરાયુ વિન્યાસ અહીંયા કેવું છે? તો કે જરાયુ વિન્યાસ ચર્મવર્તી છે. જરાયુ વિન્યાસ ચર્મવર્તી છે. કમ્પ્લીટ. હવે વાત કરીશું મિત્રો આપણે ફળ બાબતે. કોના બાબતે? ફળ બાબતે. કમ્પ્લીટ. હવે મોટે ભાગે કૂટપટ્ટિકા હોય છે. કેવો? કૂટપટ્ટિકા. એક્ઝામ્પલ તરીકે રાઈ. બીજું વાત કરીએ કેપ્સેલામાં નાની પહોળી કૂટપટ્ટિકા. સિલિક્યુલા તરીકે ઓળખાય. શેના તરીકે? સિલિક્યુલા તરીકે ઓળખાય છે. કમ્પ્લીટ. બીજ કેવું હોય મિત્રો? તો અભ્રૂણપોષી. એની અંદર ભ્રૂણપોષ હાજર હોતો નથી. ભ્રૂણપોષનું કાર્ય શું? તો કે ભ્રૂણને, વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કોણ કરે? ભ્રૂણપોષ. યાદ રાખજો મિત્રો. હવે સૌથી અગત્યનો પોઈન્ટ મિત્રો યાદ રાખજો, પુષ્પસૂત્ર. કોઈ પણ કુળનું પુષ્પસૂત્ર તમને આવડતું હોય તો એની ઉપરથી ઉપર જે પણ કંઈ ડેટા આપણે તમને આપ્યો છે એ મોટે ભાગે તમે બનાવી શકશો. બરાબર. હવે અહીંયા એના બે પ્રકારના પુષ્પસૂત્ર થાય બ્રાસિકેસી કુળની અંદર. પ્રથમ પુષ્પસૂત્ર EBR
EBR એટલે મિત્રો તમને ખબર છે અનિપત્રી. અહીંયા હું નીચે લખતો જઉં છું અનિપત્રી. કમ્પ્લીટ. ત્યાર પછી પ્લસની નિશાની એ શું બતાવે? નિયમિત પુષ્પ છે. હજી મિત્રો તમને પ્રેક્ટિસ નથી એટલે તમને આ સમજતા વાર લાગશે, અને આગળ એવું લાગે તો આગળ જે લખાવેલું છે એ તમે જોજો, બરાબર. એમાં ઘણી સંજ્ઞાઓ એવી હશે કે જે બુકમાં નથી આપેલું. ત્યાર પછી આ નિશાની શું સૂચવે છે? કે પુષ્પ એ દ્વિલિંગી છે. કેવું છે? દ્વિલિંગી છે. એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને છે. કે 2+2. કે એટલે વજ્રચક્ર. કેટલા? 4ની સંખ્યામાં, બરાબર. ત્યાર પછી C4 એટલે દલચક્ર. C એટલે દલચક્ર. ત્યાર પછી એ કેટલી સંખ્યામાં? તો કે 2+4. એ શું બતાવે છે? પુંકેસર બતાવે છે. કમ્પ્લીટ. હવે છેલ્લું રહ્યું બીજાશય. નીચે લીટી. કમ્પ્લીટ. બીજાશયની અંદર કેટલા ખંડ છે? 2. આપણે ઉપર વાત કરી દીધી, કૂટપટને કારણે 2 ખંડ બને. ઓકે. હવે બીજું પુષ્પસૂત્ર મિત્રો જોઈએ. હવે હું તમને આ બધું લખીને નહીં આપું, બરાબર. અને તમારે યાદ રાખવું હોય તો અહીંયા આ યાદ રાખી લેવાનું. આ જ રીતે KCAG, બરાબર. કે એટલે વજ્રચક્ર, C એટલે દલચક્ર, A એટલે પુંકેસર અને G એટલે સ્ત્રીકેસર એટલે કે બીજાશય. કમ્પ્લીટ. જો અહીંયા આ જોડાયેલ છે, આ કેવા છે? છૂટા છે. કમ્પ્લીટ. ઓકે. આગળ વાત કરીએ. બીજું પુષ્પસૂત્ર શું છે? તો કે નિયમિત, ઉભયલિંગી, વજ્રચક્ર 2+2. C શું થાય? દલચક્ર. કેટલા? 4ની સંખ્યામાં. A એટલે પુંકેસર. કેટલાની સંખ્યામાં? 2+4. બીજાશય 2 ભાગ પડે. કમ્પ્લીટ. તો આ થયું આપણું પુષ્પસૂત્ર. હવે આપણે દોરવાની છે પુષ્પાકૃતિ. શું દોરવાની છે? પુષ્પ આકૃતિ. હવે પુષ્પ જેવું હોય એવું તમને આકૃતિ દેખાશે. પહેલી વસ્તુ મિત્રો, પુષ્પાકૃતિ બનાવવા માટે જો તમને ન આવડતી હોય તો અહીંયા લોચા લાગશે, એટલા માટે પુષ્પાકૃતિ અંદરથી શરૂ કરવી. ક્યાંથી? અંદરથી. પ્રથમ આપણે જોઈએ બીજાશય. કેટલા? 2. એટલે આ બીજાશયની આપણે કેટલા ભાગ પાડ્યા? 2, બરાબર. ત્યાર પછી આ જી પૂરું. હવે શું? પુંકેસર. પુંકેસરની સંખ્યા કેટલી? 4+2. એટલે આ 1, આ 2, આ 3 અને આ 4. 4 થઈ ગયા. આ 4 પતી ગયા, બરાબર. હવે બહારની બાજુના 2 તો આપણે દોરી નાખ્યા. 1 અને 1 આ 2. કમ્પ્લીટ. પુંકેસર પૂરું. હવે દલચક્ર કેટલા? 4. કેવા છે? ધારાસ્પર્શી છે, બરાબર. તો આ 1, આ 2, આ 3 અને આ 4. આ રીતે આમ તમે દોરી શકો. આ 4 ધારાસ્પર્શી દલચક્રો, બરાબર. હવે આપણે શું જોવાનું? હવે આપણે સૌથી બહાર વજ્રચક્ર કેટલા છે? 2+2. 2 અંદર 2 બહાર. કમ્પ્લીટ. એટલે આ રીતે તમે દોરી શકો. આ 2 સંપૂર્ણપણે બહાર.
કમ્પ્લીટ. આ બે સંપૂર્ણપણે અંદર. મિત્રો આપણે સ્પીડમાં કરીએ છીએ એટલે પુષ્પાકૃતિ થોડીક સારી રીતે દેખાતી, બાકી આ ફર્સ્ટ ક્લાસ દેખાય જો ધીમે ધીમે કરતા હોય તો. હવે આ નીચેનું નિશાન છે એટલે અહીંયા આપણે ઉપર ગોળાકાર ટપકું કરીશું. તો આ થયું મિત્રો આપણું પુષ્પ સૂત્ર. હવે મિત્રો આપણે વાત કરીશું એક્ઝામ્પલ્સની કે અહીંયા બ્રાસિકેસી કુળની અંદર કેટલા એક્ઝામ્પલ આવે. તો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરતા હોય એવી બ્રાસિકેસી કુળની વસ્તુ એટલે મૂળો, સલગમ, ફૂલગોબી એટલે કોબી ફ્લાવર, કોબીજ એટલે પત્તા ગોબી, બરાબર, રાઈ એટલે જેને આપણે કહીએ સરસવ, બરાબર. અલંકારી વનસ્પતિઓની અંદર અહીંયા મિત્રો જેનો આપણે ઉપયોગ કરતા હોય ચાંદની, સેફર્ડ સ્પર્શ, બરાબર. તો મિત્રો આ થઈ બ્રાસિકેસી કુળની વાત. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. થેન્ક યુ, આભાર.